નામો હંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજાયાણમ નામો લોયે સવ સાહોણમ એસો પંચનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરીલુઈ પતો ગઈ મણુત્તરમ પતો ગઈ મણુત્તરમ पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र परमात्मानी अंतिम देशना अध्ययन नंबर 28 प्रवचन नंबर 68 આજના પ્રવચનનો વિષય છે નવતત્વનું સ્વરૂપ. નવતત્વનું સ્વરૂપ એ આજના પ્રવચનનો વિષય છે. મોક્ષ માર્ગ ઉત્તરાધ્યન સૂત્રનું 28મું અધ્યયન. આ અધ્યયનની અંદર ભગવાન મોક્ષ માર્ગ બતાવે છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ છે મોક્ષ માર્ગ. એ માર્ગ ઉપર ચાલનાર પોતે મોક્ષે પહોંચી શકે છે, સુખ અને શાંતિને પામી શકે છે. આવું સરસ આ 28મા અધ્યાયની અંદર ભગવાન બતાવે છે. સમ્યક જ્ઞાન, નવતત્વ. નવતત્વ એ સમ્યક જ્ઞાન છે. નવતત્વ એ દ્વાદશાંગીનો વિસ્તાર છે. નવતત્વ એ 12 અંગનો નિચોડ છે. આવા નવતત્વ નું જ્ઞાન સૌ કોઈએ સૌ પ્રથમ મેળવવું જોઈએ.
નવતત્વનું જ્ઞાન ખૂબ જરૂરી છે. જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ નિર્જરા અને મોક્ષ, આ નવતત્વનું જ્ઞાન સાધક આત્માએ મેળવવું જોઈએ. આજે આપણે 7 નંબરનું બંધ તત્વ અને 8 નંબરનું નિર્જરા તત્વ એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. બંધ તત્વ અને નિર્જરા તત્વ. આજના પ્રવચનની અંદર આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે બંધ તત્વ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે બંધ તત્વ. બીજા નંબરનો પોઈન્ટ છે બંધના 4 ભેદ. બીજા નંબરનો પોઈન્ટ છે બંધના 4 ભેદ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે નિર્જરા તત્વ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે નિર્જરા તત્વ. ચોથા નંબરનો પોઈન્ટ છે નિર્જરાના 12 ભેદ. ચોથા નંબરનો પોઈન્ટ છે નિર્જરાના 12 ભેદ. પાંચમા નંબરનો પોઈન્ટ છે સાર ઉપસંહાર. પાંચમા નંબરનો પોઈન્ટ છે સાર ઉપસંહાર. આ 5 પોઈન્ટ ઉપર આજના પ્રવચનની અંદર આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે બંધ તત્વ. બંધ એટલે શું? તો બંધ એટલે કર્મનું આત્મા સાથે બંધાવવું. એને કહેવામાં આવે છે બંધ તત્વ. કર્મનું આત્મા સાથે જોઈન્ટ થઈ જવું તેને કહેવાય છે બંધ તત્વ. કર્મનું આત્મા સાથે ચોંટી જવું. સંયોગ સંબંધ એને કહેવાય છે બંધ તત્વ. આત્મા અને કર્મનો સંયોગ થવો. નવા કર્મ આવે એને કહેવાય છે આશ્રવ. અને આવ્યા પછી આત્મા સાથે ચોંટી જાય છે, સંલગ્ન થઈ જાય છે. એને આપણા ત્યાં 7મા નંબરનું બંધ તત્વ કહ્યું છે. બંધ એટલે આત્મા અને કર્મનો સંબંધ. હવે એ કર્મ બેલેન્સ શીટમાં રહેશે. હવે એ કર્મ સત્તામાં રહેશે. જ્યાં સુધી એનો ઉદયનો ટાઈમ ન થાય ત્યાં સુધી એ કર્મ આત્મા સાથે ચોંટીને રહે છે. એને કહેવામાં આવે છે બંધ તત્વ. ક્ષીર નીરની જેમ જુઓ દૂધ હોય એની અંદર આપણે પાણી ભેગું કરીએ તો દૂધ અને પાણી એકમેક થઈ જાય છે. એમ આત્મા અને નવા કર્મ એ એકમેક થઈ જાય છે દૂધ અને પાણીની જેમ. જો લોખંડનો ગોળો હોય એ લોખંડના ગોળાને અગ્નિની અંદર તપાવવામાં આવે એ લોખંડનો ગોળો આખો લાલ થઈ જાય છે. અગ્નિ એ લોખંડના ગોળાની અંદર પ્રવેશ કરે છે અને એ આખો ગોળો રેડ કલરનો બની જાય છે. લોખંડ અને અગ્નિ એ એકબીજા એકમેક થઈ ગયા. લોખંડનો ગોળો ગરમ થઈ ગયો. લોખંડનો ગોળો અને અગ્નિ
જેમ એકમેક થઈ જાય છે એવી રીતે આત્મા અને કર્મ એકમેક થઈ જાય છે, દૂધ અને પાણીની જેમ, લોખંડનો ગોળો અને અગ્નિની જેમ. એને કહેવામાં આવે છે બંધ તત્વ. જેવા આપણે નવા કર્મો બાંધીએ એ તરત જ આત્મા સાથે ચોંટી જાય છે, એને કહેવામાં આવે છે બંધ તત્વ. આ હતો પ્રથમ નંબરનો પોઈન્ટ, બંધ તત્વ. બીજા નંબરનો પોઈન્ટ છે બંધના 4 ભેદ. બંધના આપણા ત્યાં 4 ભેદ બતાવ્યા છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. જો જેવું કર્મ બંધાય તરત જ આ 4 વસ્તુ ફિક્સ થઈ જાય છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. જેવું નવું કર્મ આપણે બાંધ્યું એવું તરત જ આ 4 વસ્તુ ફિક્સ થઈ જાય છે. એને કહેવાય છે 4 પ્રકારનો બંધ: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ ફિક્સ થાય છે. પ્રકૃતિ એટલે નેચર. કર્મનો નેચર નક્કી થઈ જાય છે. જ્યારે આપણે કર્મ બાંધીએ તરત જ એ કર્મનો નેચર નક્કી થઈ જાય છે કે એ કર્મ હવે આપણને સુખ આપશે કે દુઃખ આપશે. નેચર એટલે સ્વભાવ, કર્મનો સ્વભાવ. એ કર્મ આપણને સુખ આપશે કે દુઃખ આપશે? એ કર્મનો નેચર શું છે? એ આપણને સાતા આપશે કે અસાતા આપશે? એ આપણા જ્ઞાનને રોકશે કે આપણા દર્શનને રોકશે? એ કર્મ આપણને મોહ કરાવશે કે અંતરાય પાડશે? એવો સ્વભાવ ઓન ધ સ્પોટ તરત નક્કી થઈ જાય છે. એને કહેવામાં આવે છે પ્રકૃતિ બંધ. પ્રકૃતિ એટલે નેચર, કર્મનો નેચર, કર્મનો સ્વભાવ. એ છે પ્રથમ નંબરનું પ્રકૃતિ બંધ. બીજા નંબરનો બંધ છે સ્થિતિ બંધ. જેવું આપણે કર્મ બાંધીએ એનો આત્મા સાથે બંધ થાય તરત એની સ્થિતિ નક્કી થઈ જાય છે. સ્થિતિ એટલે ટાઈમ લિમિટ. એ કર્મ આત્મા સાથે ક્યાં સુધી રહેશે અને આપણને ફળ ક્યાં સુધી આપશે એવી ટાઈમ લિમિટ પણ ફિક્સ થઈ જાય છે. કોઈ કર્મ 2 દિવસ રહેતું હોય છે, એની ટાઈમ લિમિટ 2 દિવસની હોય છે. કોઈ કર્મ 4 દિવસ રહેતું હોય છે, કોઈ કર્મ 1 વર્ષ રહેતું હોય છે. આ થયો સ્થિતિબંધ. સ્થિતિબંધ એટલે કર્મની સ્થિતિ, ટાઈમ લિમિટ. આયુષ્ય કર્મ હોય તો લાંબા હોય, એની સ્થિતિ છે 33 સાગર ઉપમની. જગન્ય અંતર મુહૂર્ત ઉત્કૃષ્ટ 33 સાગર ઉપમ. કોઈકના આયુષ્ય કર્મની સ્થિતિ 50 વર્ષ હોય, કોઈકની 60 વર્ષ, કોઈની 70 વર્ષ. બીજા નંબરનું કહેવામાં આવે છે સ્થિતિબંધ. ત્રીજા નંબરનો બંધ છે રસબંધ. જેવો આપણે કર્મ બાંધીએ છીએ એવો તરત એ કર્મનો રસ પણ નક્કી થઈ જાય છે. રસ એટલે કર્મની સ્ટ્રેન્થ, કર્મની મજબૂતાઈ. એ કર્મ તીવ્ર રસે ઉદયમાં આવશે કે મંદ રસે ઉદયમાં આવશે એ નક્કી થવું
એનું નામ છે રસબંધ. રસબંધ એટલે કર્મની સ્ટ્રેન્થ, કર્મની મજબૂતાઈ વીક હશે કે સોલિડ હશે એ નક્કી થાય છે. એને કહેવામાં આવે છે રસબંધ. ચોથા નંબરનો બંધ છે પ્રદેશ બંધ. જેવું આપણે કર્મ બાંધીએ છીએ તરત જ એના પ્રદેશો નક્કી થઈ જાય છે. પ્રદેશ એટલે કર્મની સાઈઝ. કર્મની પણ સાઈઝ હોય છે. નાનું કર્મ, મોટું કર્મ, એનાથી મોટું કર્મ, એનાથી મોટું કર્મ. એ સાઈઝ નક્કી થવી, સાઈઝ ફિક્સ થવી, એનું નામ છે પ્રદેશ બંધ. જ્યારે આપણે કર્મો બાંધીએ ત્યારે ચાર વસ્તુ આવી રીતે ફિક્સ થાય છે. પ્રકૃતિ એટલે કર્મનો નેચર, સ્થિતિ એટલે કર્મની ટાઈમ લિમિટ, રસ એટલે કર્મની સ્ટ્રેન્થ, મજબૂતાઈ, અને પ્રદેશ એટલે કર્મની સાઈઝ. આ દ્રષ્ટાંત ભગવાન લાડુના દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ કોઈક માણસ લાડુ બનાવે, મોદકો, એ લાડુ બનાવશે ત્યારે જ ચાર વસ્તુ લાડુની ફિક્સ થાય છે: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. લાડુની પ્રકૃતિ શું? તો કે લાડુની પ્રકૃતિ એ છે, એ શક્તિવર્ધક છે. લાડવો આપણને શક્તિ આપે છે, એ એની પ્રકૃતિ છે, એ એનો નેચર છે. સ્થિતિ, સ્થિતિબંધ, તો કે એ લાડુ 10 દિવસ, 12 દિવસ કે 15 દિવસ સુધી સારો રહે છે, પછી બગડી જાય છે. એ થયો સ્થિતિબંધ. પછી રસબંધ, તો કે લાડુનો રસ કેવો હોય છે? તો કે ચૂરમાના લાડુનો રસ એ સ્વીટ હોય છે, મધુર હોય છે, એ થઈ એની સ્ટ્રેન્થ. સૂંઠનો લાડુ હશે તો એની સ્ટ્રેન્થ હશે, એનો રસ હશે, તીખો હશે, તુરો હશે. આ થયું ત્રીજા નંબરનો રસબંધ. પ્રદેશબંધ, જો લાડુ હશે એની સાઈઝ હશે, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામનો લાડુ, એ છે એની સાઈઝ, એ છે એના પ્રદેશો. કોઈ માણસ લાડુ બનાવે ત્યારે આ ચાર વસ્તુ ફિક્સ એ જ ટાઈમે થઈ જાય છે: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. આપણે લાડુ બનાવીએ ત્યારથી એની સ્થિતિ નક્કી થઈ જાય છે, એનો રસ ત્યારથી નક્કી થઈ જાય છે, એની સાઈઝ પણ આપણે બનાવીએ ત્યારે નક્કી કરી લઈએ છીએ. બસ કર્મમાં પણ આવું છે. કર્મ આપણે જ્યારે બાંધીએ છીએ ત્યારે એ કર્મનો સ્વભાવ, એની સ્થિતિ, એનો રસ અને એનો પ્રદેશ એટલે કે સાઈઝ એ જ ટાઈમે આપણે બધું બાંધી લઈએ છીએ. બંધ તત્વની અંદર આપણે આ સમજવાનું છે. બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો બંધના ચાર ભેદ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે નિર્જરા તત્વ. નિર્જરા એટલે શું? કે નિર્જરા એટલે બાંધેલા કર્મનું ખરી જવું, એનું નામ છે નિર્જરા તત્વ. આપણે જે કર્મ બાંધ્યા છે, આપણી બેલેન્સ શીટમાં છે, આપણા આત્મ પ્રદેશો સાથે ચોંટેલા છે, એ કર્મનું ખરી જવું, એનું નામ છે નિર્જરા. જેમ જુઓ, કોઈ કપડા ઉપર રેતી લાગી હોય, એ રેતી આપણે કપડું ખંચેરીએ અને નીચે પડી જાય છે તો એને કહેવામાં આવે છે નિર્જરા. કર્મનું ખરી જવું.
સમયે સમયે આપણે નવા કર્મ બાંધીએ પણ છીએ. કર્મને ભોગવીને પછી સમયે સમયે આપણે કર્મોની નિર્જરા પણ કરીએ છીએ. બંધ એટલે કર્મનું ચોંટવું અને નિર્જરા એટલે કર્મનું આઉટપુટ થવું. કર્મને આત્મામાંથી બહાર ફેંકવા એનું નામ છે નિર્જરા. કર્મને થ્રો કરી દેવા. જેમ આપણે વસ્ત્ર પરથી જેમ રેતીને ખંચેરી કાઢીએ છીએ પછી વસ્ત્ર ચોખ્ખું થઈ જાય છે, એમ નિર્જરાથી આત્મા ચોખ્ખો થાય છે. આત્મા હળુકર્મી થાય છે. કર્મરૂપી કચરો હતો એ બધો ખરી ગયો. એને કહેવામાં આવે છે નિર્જરા તત્વ. જો હોડીમાં બેઠેલા માણસો, બોટની અંદર બેઠેલા માણસો બોટમાં આવી ગયેલા પાણીને એ લોકો બાલટીથી ભરી ભરીને બહાર ફેંકે છે, વાસણમાં ભરી ભરીને બહાર ફેંકે છે, બોટની બહાર. એને કહેવામાં આવે છે નિર્જરા. બોટની અંદર વેટ ઓછું થશે કારણ કે પાણી બહાર ફેંક્યું. એવી રીતે આપણે પણ આત્મામાંથી ઉલેચી ઉલેચીને કર્મને બહાર ફેંકવા, ઓછા કરવા, એનું નામ છે નિર્જરા. નિર્જરા એ મોક્ષનો માર્ગ છે. બંધ તત્વ સાતમું જે જોયું એ સંસારનો માર્ગ છે અને આઠમું જે નિર્જરા તત્વ છે એ મોક્ષનો માર્ગ છે. વજન ઘટતું જાય છે, આત્મા ચોખ્ખો થતો જાય છે અને નિર્જરા કરતો કરતો આત્મા આઠે કર્મોને નિર્જરા કરીને પછી મોક્ષમાં જતો રહે છે. નિર્જરા બહુ બેસ્ટ વસ્તુ છે. એ નિર્જરા કેવી રીતે થાય? એ નિર્જરાની ટ્રીક આપણને ભગવાન બતાવે છે. નિર્જરા કરવી એટલે સત્તામાંથી જ કર્મને ડિલીટ કરી દેવા. એ ઉદયમાં આવે, આપણને પનિશમેન્ટ આપે, સુખ આપે કે દુઃખ આપે, એ પહેલા એને સત્તામાંથી ડિલીટ કરવા, કેન્સલ કરવા, થ્રો કરવા, એનું નામ છે નિર્જરા. નિર્જરા અશુભ કર્મોની નિર્જરા કરવા માટે ભગવાન આપણને ટ્રીક બતાવે છે. ત્રીજા નંબરનો પોઈન્ટ હતો નિર્જરા તત્વ. ચોથા નંબરનો પોઈન્ટ છે નિર્જરાના 12 ભેદો. સાધક આત્માઓને, મુમુક્ષુઓને, પોતાના શિષ્યોને ભગવાન નિર્જરા કરવા માટે 12 પ્રકારની ટ્રીક બતાવે છે. 12 પ્રકારના તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે. 12 પ્રકારના તપ કરવાથી કર્મ વોશ આઉટ થાય છે, ભોગવવા પડતા નથી. ખાલી નિકાચિત જ ભોગવવા પડશે, બાકી જે બીજા નિકાચિત નથી એવા કર્મ સત્તામાંથી ડિલીટ થઈ જાય છે. ભગવાન આપણને એ બતાવવા માંગે છે. મોક્ષે જવું હોય એને નિર્જરા તત્વને પણ બરાબર સમજવા જેવું છે. 12 પ્રકારના તપ. જો વસ્ત્રની અંદર પાણી હોય, એ પાણી આપણે સુકવવું હોય તો એ વસ્ત્રને, એ કપડાને આપણે તડકે મૂકી દઈએ છીએ, તાપમાં મૂકીએ છીએ અને સૂર્યના કિરણોથી એ વસ્ત્રમાંથી પાણી બધું સુકાઈ જાય છે, વસ્ત્ર ક્લીન થઈ જાય છે. સૂર્યનો તાપ મળ્યો એટલે એ વસ્ત્ર ચોખ્ખું થઈ ગયું. એવી રીતે જો તપનો તાપ મળે તો કર્મ સુકાઈ જાય અને આત્મારૂપી કપડું ચોખ્ખું થઈ જાય છે. આવું આ નિર્જરા તત્વની અંદર ભગવાન કહેવા માંગે છે. અત્યાર સુધી આપણે બંધ બહુ કર્યો, હવે આપણે નિર્જરા કરીએ. 12 પ્રકારના તપ કરવાથી નિર્જરા થાય છે. એ કયા 12 ભેદ? ચોથા નંબરનો પોઈન્ટ છે નિર્જરાના 12 ભેદ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે અનશન. અનશન ઉપવાસ કરવાથી અશુભ કર્મોની નિર્જરા થાય છે. કોઈ એક ઉપવાસ કરે, 2 ઉપવાસ કરે, બેલેન્સ શીટમાં રહેલા
200, 500, 1000 કર્મોને એ પોતે ડિલીટ કરી નાખે છે, કેન્સલ કરી કાઢે છે. જેટલા ભાવ વધારે, આત્માનું લક્ષ્ય જેટલું વધારે, એટલા કર્મ અંદરથી ડિલીટ થઈ જવાના. જુઓ, તપ કરીને પોતે જાતે પનિશમેન્ટ લીધું. એ કર્મ ઉદયમાં આવીને ધમાલ મચાવે, આપણને હેરાન કરે, એ પહેલા જ આપણે એને સત્તામાંથી ડિલીટ કરી દીધું. પ્રથમ નંબરનું તપ છે અનશન. અનશન એટલે ઉપવાસ કરવો, એકાસણું કરવું, પરસી કરવી, નૌકારસી કરવી, ચોવિયાર કરવો, એક એક કલાકના પચખાણ કરવા, એને કહેવામાં આવે છે અનશન. બીજા નંબરનું તપ છે ઉણોદરી, ઓછું જમવું, વસ્ત્રો ઓછા રાખવા, ઉપધી ઓછી રાખવી, ઓછું જમવું, ભૂખ કરતા ઓછું જમવું, એને કહેવાય છે ઉણોદરી તપ. ઉણોદરી કરનાર આ તપના તાપથી કર્મને ડિલીટ કરે છે, કર્મની નિર્જરા કરે છે. બીજા નંબરનું તપ છે ઉણોદરી. ત્રીજા નંબરનું તપ છે વૃત્તિ સંક્ષેપ. ત્રીજા નંબરનું તપ છે વૃત્તિ સંક્ષેપ, એટલે દ્રવ્યોની મર્યાદા કરવી. 10 આઈટમ ખાવી, 15 આઈટમ જ ખાવી કે 20 આઈટમ ખાવી, એ થઈ દ્રવ્યની મર્યાદા. અથવા અમુક જ વસ્તુ ખાવી, એ થઈ દ્રવ્ય મર્યાદા. વૃત્તિ સંક્ષેપ, ગોચરી જવું, ભિક્ષાચર્યા, એ પણ વૃત્તિ સંક્ષેપ નામનું તપ છે. પોતાની વૃત્તિને સંક્ષેપ એટલે ટૂંકાવવી, એ પણ તપ છે ત્રીજા નંબરનું. ચોથા નંબરનું તપ છે રસ પરિત્યાગ. રસ પરિત્યાગ એટલે આંબિલ કરવું, થોડું ટેસ્ટલેસ જમવું, સાદું જમવું, એનું નામ છે રસ પરિત્યાગ. સલાડનો ત્યાગ કરવો, મેવા મીઠાઈ કે મિષ્ટાનનો ત્યાગ કરવો, સૂપ, અથાણા, ચટણી, પાપડ, એ બધાનો ત્યાગ કરવો, મુખવાસનો ત્યાગ કરવો, એ છે રસ પરિત્યાગ. અને આત્મલક્ષે જો જીવ આવો ત્યાગ કરે છે, તો એ પોતે પોતાના કર્મોની નિર્જરા ઘણી કરે છે. જૂના જે ભૂતકાળમાં બંધાઈ ગયેલા કર્મો છે, એને એ વોશ આઉટ કરે છે, એ કર્મોની એ નિર્જરા કરી દે છે, સત્તામાંથી જ એને ડિલીટ કરી દે છે. આત્મા ચોખ્ખો થતો જાય છે. રસ પરિત્યાગ. ચોથા નંબરનું તપ છે રસ પરિત્યાગ. વિગયો ન જમવા, ઓછા જમવા, આળસ પ્રમાદ ન થાય એવું કરવું, કામમાં મન લાગે, ધર્મમાં મન લાગે, તપની રુચિ વધારે રાખવી, ખાવામાં રસ ઓછો રાખવો. જો આવી રીતે આપણે તપની અંદર જોડાવીએ તો આપણે નિર્જરાનો સરસ લાભ લઈ શકીએ. પાંચમા નંબરનું તપ છે કાય ક્લેશ તપ. કાયાને ક્લેશ થાય, કાયાને પેઇન થાય એવી એક્ટિવિટીઝ કરવી, એનું નામ છે કાય ક્લેશ તપ. વિહાર કરવો, લોચ કરવો, ભોંય પથારી કરીને સૂઈ જવું, લિફ્ટને ન વાપરવી, ક્યાંય ચાલીને જવું પરંતુ કારનો ઉપયોગ ન કરવો, એને કહેવામાં આવે છે કાય ક્લેશ તપ. ઠંડી સહન કરી લેવી, ગરમી સહન કરી લેવી, પરંતુ એસી કે હીટર ચાલુ ન કરવું, એને કહેવામાં આવે છે કાય ક્લેશ તપ. કોઈકે કડવા બે વચન કહ્યા અને આપણે સહન કરી લઈએ, એને કહેવામાં આવે છે કાય ક્લેશ તપ. આતાપ ના લેવી, ટેકો દીધા વગર બેસવું, પોતે ઉભા રહીને બીજાને બેસવાની સગવડ કરી આપવી, એને કહેવામાં આવે છે કાય ક્લેશ તપ. આવું કર્મથી કર્મની નિર્જરા થાય છે. 25, 50,
100, 200, 300, 400 જે ભૂતકાળની અંદર આપણે કર્મો બાંધ્યા છે એ કર્મ આપણી આ ક્રિયાથી કે આ તપથી બધા વોશ આઉટ થઈ જાય છે. જુઓ, 5 દિવસનું કપડું હોય, 5 દિવસનું કપડું મેલું હોય, પરંતુ આપણે એને જેવો સાબુ લગાવીએ, સાબુ સાથે પાણી મિક્સ કરીને એ કપડા ઉપર આપણે સાબુ લગાવીશું, એ 5 દિવસનું કપડું 5 દિવસનું મેલું હતું તરત ચોખ્ખું થઈ જાય છે. એમ તપ પણ એવી વસ્તુ છે. ભલે જન્મ જન્મનો મેલો આપણો આત્મા હોય, ભલે 50 ભાવ પહેલાનું આપણું કર્મ હોય, પરંતુ તપરૂપી સાબુ લગાવવાથી તરત જ એ કર્મ વોશ થઈ જાય છે, ધોવાઈ જાય છે, નિર્જરા થઈ જાય છે અને આત્મા ચોખ્ખો થઈ જાય છે. 5મા નંબરનું તપ છે કાય ક્લેશ તપ. 6ઠા નંબરનું તપ છે પ્રતિસલ્લીનતા. પ્રતિસલ્લીનતા એટલે 5 ઇન્દ્રિય અને 6ઠા મનને સંયમમાં રાખવું. આંખનો સંયમ, કાનનો સંયમ, નાકનો સંયમ, જીભનો સંયમ, શરીરનો સંયમ અને મનનો સંયમ. 5 ઇન્દ્રિય અને 6ઠા મનને ગોપવીને રાખવું, સંયમમાં રાખવું, કંટ્રોલમાં રાખવું, ખોટામાં ન જવા દેવું, એને કહેવામાં આવે છે પ્રતિસલ્લીનતા નામનું તપ. આ તપ કરવાથી પણ જીવ અશુભ કર્મની નિર્જરા કરે છે. 6 બાહ્ય અને 6 આભ્યંતર તપ. એમાંથી આપણે 6 બાહ્ય જોયા. હવે આપણે 6 આભ્યંતર તપ જોઈએ. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશગ. આ છે 6 આભ્યંતર તપ. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશગ. પ્રાયશ્ચિત 7મા નંબરનું તપ. પ્રતિક્રમણ કરવાથી કર્મની નિર્જરા થાય છે. પ્રાયશ્ચિત એટલે પ્રતિક્રમણ. પ્રાયશ્ચિત એટલે પોતાની ભૂલ ધ્યાનમાં આવવી. પ્રાયશ્ચિત એટલે પોતાની ભૂલનો અહેસાસ થવો, માફી માંગવી, ખમાવવું, એનું નામ છે પ્રાયશ્ચિત. આપણે જે કંઈ ભૂલ કરી હોય, કોઈ વાર આપણે ઝાડ કપાવ્યા હોય, કોઈ વાર મધપૂડો તોડાવ્યો હોય, કોઈક વાર કોઈકને ઝઘડાવ્યા હોય, કોઈ વાર કોઈની નિંદા કરી હોય, આવું જે કોઈ આપણે પાપ કર્યું હોય, એ પાપનું ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું. તો ગુરુ જ્યારે પ્રાયશ્ચિત આપે અને એ પ્રાયશ્ચિત આપણે લઈએ, એ પ્રમાણે આપણે તપ કરીએ, તો જે ભૂલથી કર્મ બાંધ્યા હતા એ કર્મ સત્તામાંથી ડિલીટ થઈ જાય છે, એની નિર્જરા થઈ જાય છે. હવે એ કર્મની સજા આપણે ભોગવવી નહીં પડે, કારણ કે આપણે સામેથી માફી માંગી લીધી. 7મા નંબરનું તપ છે પ્રાયશ્ચિત. 8મા નંબરનું તપ છે વિનય. વિનય પણ તપ છે. મનનો વિનય, વચનનો વિનય અને કાયાનો વિનય. વિનયથી આપણો ઈગો લેસ થાય છે, આપણું અભિમાન ચાલ્યું જાય છે. આપણે જેવા ઝૂકીએ છીએ એવા કર્મની નિર્જરા થાય છે. વિનય પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. અવિનયથી કર્મ બંધાય છે અને વિનયથી બાંધેલા કર્મ છૂટે છે. 9 નંબરનું તપ છે વૈયાવચ્ચ એટલે કે સેવા. સેવા કરવાથી, સેવા એ પણ તપ છે. સેવા કરવાથી કર્મની નિર્જરા થાય છે. સંતોની સેવા, માતા પિતાની સેવા, વૃદ્ધની સેવા,
વડીલોની સેવા, અપંગોની સેવા, દીન દુખીની સેવા, ઉપકારીની સેવા, પશુ પક્ષીની પણ સેવા. સેવાથી જીવ કર્મની નિર્જરા કરે છે, કારણ કે સેવા કરવા માટે સેવાનો ભાવ, એ સેવાનો ભાવ જ એવી સરસ વસ્તુ છે કે એના કારણે આપણે આપણા બેલેન્સમાં રહેલા અશુભ કર્મની આપણે નિર્જરા કરીએ છીએ. સેવામાં આપણે નમ્ર બનીએ છીએ. સેવાની અંદર આપણે બીજાને સાતા ઉપજાવીએ છીએ, પુણ્યનો બંધ કરીએ છીએ અને અશુભ કર્મની નિર્જરા કરીએ છીએ. સેવા આપે મોક્ષના મેવા. સેવાનું કનેક્શન છેક મોક્ષ સાથે બતાવ્યું છે. વૈયાવચ્ચ, વૈયાવચ્ચ કરવાથી, કોઈને સાતા ઉપજાવવાથી આપણે કર્મની અશુભ કર્મની નિર્જરા કરીએ છીએ. સત્તામાં રહેલા 25, 50, 100, 200, 500 કર્મ તરત જ ડિલીટ થઈ જાય છે, કેન્સલ થઈ જાય છે. ત્યાર પછીનું તપ છે 10મા નંબરનું તપ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય કરવાથી પણ કર્મની નિર્જરા થાય છે. એ છે 10મા નંબરનું તપ. સ્વાધ્યાય, સ્વનો અધ્યાય, શાસ્ત્ર વાંચન, ગાથાઓનું ગોખવું, કંઠસ્થ કરવું. સ્વાધ્યાયમાં મન, વચન અને કાયા એ પોતે એકાગ્ર બને છે. સ્વાધ્યાય કરવાથી કયા કર્મની નિર્જરા થતી હોય છે? તો કે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થતી હોય છે. અજ્ઞાન દૂર દૂર ચાલ્યું જાય છે. અજ્ઞાનના અંધારાની નિર્જરા થાય છે અને જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થતો જાય છે સ્વાધ્યાય નામનું તપ કરવાથી. સજ્જાયમી રહોસયા. ભગવાને કહ્યું કે હંમેશા તમે સ્વાધ્યાયમાં રક્ત રહો. સારું સારું સાંભળો, વાંચો, ભણો, લખો, કંઠસ્થ કરો. સજ્જાયમી રહોસયા. સ્વાધ્યાય પણ તપ છે. તમારું અજ્ઞાન ચાલ્યું જશે. અજ્ઞાન ચાલ્યું જશે પછી અજ્ઞાન ભર્યો વ્યવહાર જે અત્યાર સુધી આપણે કરતા હતા એ પણ જતો રહેશે. એ જશે એટલે નવા કર્મ આપણે બાંધીશું નહીં. જ્ઞાનના પ્રકાશથી અંદર જે દોષો છે, અંદર જે કુટેવો છે અથવા અંદર જે અશુભ કર્મ છે એને આપણે બહાર કાઢીને ક્લીન કરીએ છીએ. આપણે આપણું ઘર ચોખ્ખું કરીએ છીએ. નિર્જરાનું કામ છે ઘર ચોખ્ખું કરવાનું. જો કોઈકને પોતાનો ફ્લેટ હશે, મકાન હશે, જાત જાતના લિક્વિડ લાવીને એ પોતાના મકાનને, ફ્લેટને સાફ કરે છે. એ ક્યાંય કચરો રહેવા દેતા નથી, ક્યાંય ડોટ્સ એટલે કે ડાઘાડુઘી રહેવા દેતા નથી. પોતાના ફ્લેટને ચોખ્ખો કરે છે, પોતાના ઘરને ચોખ્ખો કરે છે. એવી જ રીતે 12 પ્રકારના તપ કરવાથી આપણું આત્મારૂપી ઘર ચોખ્ખું થાય છે. આપણા કુટેવો, કુસંસ્કારો, અશુભ કર્મ આ બધા વિદાય થઈ જાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સદગુણો એ બધા મહેકી ઉઠે છે. આત્મા સુવાસિત બની જાય છે. કચરો ગયો, ગુણો આવ્યા, ગુણો આવ્યા, ફૂલોની બહાર આવી, આત્મા સુવાસિત થયો. 10મા નંબરનું તપ હતું સ્વાધ્યાય. 11મા નંબરનું તપ છે ધ્યાન. ધ્યાન, ધ્યાન એટલે મેડિટેશન. મેડિટેશન કરવાથી કર્મની નિર્જરા થાય છે. શ્વાસોશ્વાસનું ધ્યાન કરવું જોઈએ. નવકાર મહામંત્રનું ધ્યાન કરવું જોઈએ. ચિંતન અને મનન કરવું જોઈએ. એકાગ્રતાથી કર્મની નિર્જરા થાય છે. 5 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ આપણે ધ્યાનની અંદર બેસતા શીખી જવું જોઈએ. ધ્યાન પણ આવું આપણને કર્મ નિર્જરા કરાવે છે. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી ધ્યાન અને મૌન કર્યું. અને એવું બન્યું કે ધ્યાન અને મૌન, ધ્યાન અને મૌન આમ કરતા કરતા 12.5 વર્ષની અંદર
એમના 4 ઘનઘાતી કર્મનો ક્ષય થઈ ગયો, 4 ઘાતી કર્મની નિર્જરા થઈ ગઈ અને કેવળ જ્ઞાન કેવળ દર્શનનો પ્રકાશ થયો. જુઓ આ તાકાત છે ધ્યાનની અને મૌનની. સ્વઘર ચોખ્ખું થઈ ગયું, પોતાનો આત્મા ક્લીન થઈ ગયો. એની અંદર જે કચરો હતો એ બધો ધોવાઈ ગયો. તપ એ સાબુ છે, એ આપણા આત્માને ચોખ્ખો કરે છે. 11મા નંબરનું તપ હતું ધ્યાન. 12મા નંબરનું તપ છે કૌશગ. કૌશગ એટલે કાયાની માયા ઓછી રાખવી, કાયાનો આપણે સારામાં ઉપયોગ કરવો, એનું નામ છે કૌશગ. કાયાને વસીરાવી દેવી. આપણે જ્યારે સારી એક્ટિવિટીઝમાં જોડાઈએ ત્યારે બહુ કાયાની પરવા ન કરવી, કાયાનો રાગ ન રાખવો. આપણે જ્યારે જ્યારે કોઈ સેવામાં જોડાઈએ, કોઈક સારી સામાયિક આદિ પ્રવૃત્તિમાં જોડાઈએ, પોષો કરીએ, ત્યારે કાયાનું શું થશે એવું ન વિચારીએ, કાયાને વોસીરાવી દેવી, એનું નામ છે કૌશગ. કાયાની બહુ માયા ન રાખવી, કાયાનું એટેચમેન્ટ ઓછું રાખવું, કાયાને સંભાળવી ખરી પરંતુ કાયાને ખૂબ ટાપટીપ ન કરવી, કાયાનો રાગ ન રાખવો, કાયા નિમિત્તે નવો અશુભ બંધ ન કરવો, એનું નામ છે કૌશગ. અને આવો કૌશગ કરવાથી પણ જીવ અનંતી કર્મ નિર્જરા કરે છે. અશુભ કર્મને બાંધી એ પોતે બાંધેલા અશુભ કર્મને છોડી દે છે. જો કર્મનો ગમે એટલો મોટો ઢગલો હોય, પરંતુ એક ચિનગારી જો અગ્નિની એમાં નાખવામાં આવે કચરાના ઢગલાની અંદર, તો કચરાનો ઢગલો ભલે ગમે એટલો મોટો હોય, પરંતુ એક જ ચિનગારી એ કચરાને પોતાને બધાને સાફ કરી નાખે છે. એમ આ 12 પ્રકારના તપ પણ એવા છે કે એ 12 પ્રકારના તપ બધા આપણા કર્મોને વોશ કરી કાઢે છે. ચોથા નંબરનો આપણો પોઈન્ટ હતો નિર્જરાના 12 ભેદ. આ 12 પ્રકારના તપ કરવાથી આત્મા પોતે નિર્જરા કરે છે. અશુભ કર્મોની બેલેન્સ શીટમાંથી એ પોતે કર્મોને ડિલીટ કરે છે. 5મા નંબરનો પોઈન્ટ છે સાર અને ઉપસંહાર. જો ધાબા ઉપર પાણીની ટાંકી હોય, એ ટાંકી પાણીથી ભરેલી હોય, હવે એ ટાંકીને જો આપણે ખાલી કરવી હોય તો સૌ પહેલા શું કરવું પડશે કે આપણે મોટરને બંધ કરવી પડશે. જે નીચેથી ઉપર પાણી જાય છે ટાંકીની અંદર, એ નીચેથી ઉપર જતું પાણી એ આપણે અટકાવવું પડે છે. સૌથી પહેલા એ કામ કરવું પડશે. મોટરને બંધ કરવી પડશે, તો નીચેનું પાણી ઉપર જશે નહીં. નવી આવકને સ્ટોપ કરવી, એનું નામ છે સંબર. એ આવક બંધ થયા પછી હવે જે ટાંકીની અંદર પાણી છે, એ ટાંકીને જો આપણે ખાલી કરવી છે, તો ઘરના જે નળ છે એ ઘરના નળને આપણે ખોલી કાઢવા પડે. ઘરના નળ આપણે ખોલી કાઢીશું, એમાંથી પાણી પાસ થઈ જશે અને એમ કરતા કરતા ઉપરની ધાબાની આખી ટાંકી ખાલી થઈ જાય છે. બસ એવું જ છે આત્મામાં. સંવરથી આપણે નવા કર્મોને આવતા અટકાવવાના છે. નવી ઇન્કમને પહેલા અટકાવવાની છે, સામાયિક આદિ લઈને. સામાયિક લઈને દેશવીરથી ચારિત્રથી અથવા સર્વવીરથી ચારિત્રથી નવી ઇન્કમ આપણે રોકવાની છે. અને પછી 12 પ્રકારના તપથી આત્માની અંદર જે જૂના કર્મોનો સ્ટોક છે એને પાસ કરી દેવાનો છે. ફટાફટ પાસ થઈ જાય, લોટ ઓફ પાસ થઈ જાય, એને કહેવામાં આવે છે સકામ નિર્જરા. અને ઓછો ઓછો ધીમે ધીમે પાસ થાય એને કહેવામાં આવે છે અકામ નિર્જરા. જો નળમાંથી પાણી ટપક ટપક ટપકે, ટાંકી ક્યારે ખાલી થવાની? બહુ ટાઈમ લાગી જવાનો. નળમાંથી પાણી ટીપક ટપક ખાલી ટપકે છે,
તો ઉપરની ટાંકી જલ્દી ખાલી થશે નહીં, એમાં પાણીનું બેલેન્સ બહુ રહેશે. અકામ નિર્જરામાં પણ એવું છે. અજ્ઞાની જીવો અકામ નિર્જરા કરતા હોય છે. એ બહુ થોડી થોડી નિર્જરા કરતા હોય છે, કારણ કે એ લોકોને તપનો ખ્યાલ હોતો નથી. એ લોકો 12 પ્રકારના તપની અંદર જોડાતા નથી. અને જ્ઞાની પુરુષો સકામ નિર્જરા કરતા હોય છે. નિર્જરાના પણ આવા બે ભેદ છે, અકામ નિર્જરા અને સકામ નિર્જરા. ભગવાન મહાવીર સ્વામી, તીર્થંકરો, સંતો, મહંતો એ બધા સકામ નિર્જરા કરતા હોય છે. સમય સમય લોટ ઓફ નિર્જરા કરતા હોય છે. 50-50, 100-100, 200-200, 500-500 કર્મને એ પોતે ડિલીટ કરે છે. એટલે જુઓ, સંતો મહંતો બધા 2, 5, 15 ભવની અંદર એ પોતે મોક્ષે જતા રહે છે. જેમ ટાંકી ખાલી થઈ જાય, ચોખ્ખી થઈ જાય, સુકાઈ જાય અને ક્લીન થઈ જાય છે, એવી રીતે આત્મા રૂપી જે ટાંકી છે એ પણ 8 કર્મથી રહિત થઈ જાય છે. આત્મા ચોખ્ખો થઈ જાય છે. નિર્જરા એ મોક્ષનો રસ્તો છે. આવું સરસ આપણને નિર્જરા તત્વની અંદર ભગવાન આપણને બતાવે છે. આજના પ્રવચનની અંદર આપણે 5 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે બંધ તત્વ. બીજા નંબરનો પોઈન્ટ છે બંધના 4 ભેદ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે નિર્જરા તત્વ. ચોથા નંબરનો પોઈન્ટ છે નિર્જરાના 12 ભેદ. અને 5મા નંબરનો પોઈન્ટ છે સાર અને ઉપસંહાર. અત્યાર સુધી આપણે બંધ કર્મનો નવો બંધ ખૂબ કર્યો છે. કર્મને આત્મા સાથે ચોંટાડવાનું કામ કર્યું છે, પરંતુ હવે આપણે સકામ નિર્જરાના માર્ગે આગળ વધવાનું છે. 12 પ્રકારના તપની અંદર આપણે જોડાવાનું છે. એ 12 પ્રકારના તપમાંથી કયા કયા થઈ શકે, ક્યારે ક્યારે થઈ શકે? હું કર્મની નિર્જરા કરું, હું અશુભ કર્મ ઉદયમાં આવે એ પહેલા જ એને ડિલીટ કરી દઉં. આવો સંદેશો આપણને નિર્જરા તત્વમાંથી મળે છે. જે આત્માઓ આવા સુંદર મજાના 12 તપની અંદર જોડાશે એ પોતે ચોક્કસ કર્મની નિર્જરા કરશે. ભગવાનના આવા સુંદર ભાવોને જે આત્માઓ સમજશે, સાંભળશે અને જીવનમાં ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જંબાઈદમ વચ્ચામિલ્યમિના ખરમ ખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીજિયમ અકાલે કો સુજાઓ કાલેના કો સુજાઓ સજય જેમ સજયન સજયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 માઇલો. કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિયંતન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. મિતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે જે 6 બાહ્ય અને 6 અભ્યંતર તપનું આપણે જોયું કે 12 પ્રકારના તપ છે, પણ એમાં આપણે એ પણ જોયું ને કે નિકાચિત કર્મ તો ભોગવ્યા વગર છૂટકો જ નથી એમ. બરાબર છે, બરાબર છે. તો એ 12 કર્મમાં નિકાચિત કર્મ તો આપણે ભોગવવું તો પડે જ ને. હા, ભોગવવું પડે. બરાબર છે, બરાબર છે. એટલે આ બરાબર છે, નિકાચિત ભોગવવું પડશે. પણ ઘણીવાર શું બનતું હોય છે, આપણે મિતુબેન, કે 100 કર્મોમાં કોઈ એકાદ જ નિકાચિત હોય છે. મિતુબેન, એવું થતું હોય છે. માનો કે બીજા 99 કર્મોની આપણે નિર્જરા કરી શકીએ, માનો કે. એટલે બરોબર, એટલે અનશન એટલે કે ઉપવાસ એકાશનું જો આપણે કોઈ તપશ્ચર્યા કરી જ ના શકતા હોય ને કરતા ના હોય તો નિકાચિત તો આપણે ભોગવ્યા વગર છૂટકો જ નથી ને. બરાબર છે, નિકાચિત ભોગવવું પડશે. પણ છે ને, નિકાચિત બહુ ઓછા હોય છે મિતુબેન. આપણા આત્મા પ્રદેશોમાં જે આપણે કહીએ ને, આપણી પાસે અનંત કર્મનો સ્ટોક હોય ને, અનંત કર્મનો આપણી પાસે સ્ટોક હોય, એમાં માંડ 2-5 જ કોઈ નિકાચિત હોય છે. બાકી બીજા બધા કર્મ તો છે ને વોશ આઉટ થઈ જાય એવા હોય છે. ભલે ઉપવાસ ના કરી શકે, તેને એકાશનું કરવું જોઈએ, બેસણું કરવું જોઈએ. કારણ કે હવે તમે નહીં, જેમ આપણને કાંટો વાગે તો પગમાંથી કેમ આપણે કાઢીએ છીએ મિતુબેન? હા, બરોબર. હા, પછી તો શું થાય, કાં તો પછી પનિશમેન્ટ થી એ ભોગવાશે, માનો કે. હા, બરોબર છે. પછી શું થાય કે કોઈ એવો ભાવ મળે કે કોઈ એનિમલનો કે એવો ભાવ મળે કે ત્યાં આગળ તમને છે ને પછી ભૂખ્યા રાખવામાં આવે, ઓછું જમાડવામાં આવે, એવું બધું થાય પછી યાર. હા, એટલે કોઈ જ્ઞાન વગર આપણે ભોગવીએ.
હા, પછી તો તમારે પછી પનિશમેન્ટ થી ભોગવવાના. અત્યારે તમારે તપથી ચૂકવી દેવાનું. પણ હું એમ જ કહું છું કે એટલે આપણે નિકાચિત કર્મ જે બાંધ્યું છે એ તો ઉપવાસ કરવાથી છૂટે ખરું? હા, બરાબર છે, પણ હવે આપણે કરી રાખવાનું. આપણે કોઈ ડોટ્સ હોય ને કપડા ઉપર લાગેલો કોક ન જાય, પરંતુ બીજું બધું પાણી ને એ તો બધું ઉડી જાય કે ના ઉડી જાય આપણે સુકવીએ તો, મીતુબેન? બરાબર છે. એટલે એવી છે. મેં ના કીધું 100 માં એકાદ જ નિકાચિત હશે, બાકી બીજું બધું તો કે તમે જે પોસિબલ છે એ તો બધું વોશ આઉટ કરી દો. કે ખ્યાલ આવ્યો? ઓકે. હા હા, જય જિનેન્દ્ર. જેમ કે સાંભળો, જેમ આ શ્રેણિક રાજાએ નિકાચિત કર્મ બાંધ્યું નરકનું, તેમને જવું પડ્યું ત્યાં હા, આગળ, માનો કે. નરકમાં જવું હા, પડ્યું. પણ પછી બીજું બધું સાઈડમાં, બીજું બધું એમણે 7 કર્મ પ્રકૃતિનો ક્ષય કર્યો તો સમકિત મેળવી લીધું, તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું, એટલે એ હા, બધું બરાબર. પછી એમણે બરાબર બધું સરસ કરી લીધું. 3 જ ભવમાં લો મોક્ષે જશે પોતે. ખ્યાલ આવ્યો? હા હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. હેલો. હા જય જિનેન્દ્ર ગુરુજી. હા, જય સાતામાં છું. જિનેન્દ્ર. હા, સાતામાં. બોલો બોલો. હા, નિકાચિત કર્મ આપણે બાંધીએ ને હા, તો એ કર્મ હળવું થાય ખરું? ના, નિકાચિતમાં કઈ નહીં થાય. કઈ નહીં. ના, નિકાચિતમાં છે ને કશું ના થાય, એ ભોગવવું જ પડે. માનો કે જેમ કે નિકાચિત કયા કયા કર્મ હોય છે બકુલાબેન? એક તો હા આયુષ્ય કર્મ નિકાચિત જ બંધાતું હોય કોઈ બીનું. જેમ શ્રેણિક રાજાનું નરકનું બંધાઈ ગયું ને, માનો કે, હા તો હા, આયુષ્ય કર્મ બધા નિકાચિત હોય. પછી તીર્થંકર નામ કર્મ પણ નિકાચિત હોય. બરોબર. ત્રીજા ભવ પૂર્વે તીર્થંકરો બાંધે છે ને, તીર્થંકર નામ કર્મ હા પોતે. હા હા એટલે એ નિકાચિત કર્મ તો તીર્થંકરને પણ ભોગવવું પડે. જો સિમંદર સ્વામી કેટલાય વર્ષોથી વિચરે છે અને હજી હા પોતે વિચરવાના, હા, એટલે નિકાચિત કર્મમાં ફેરફાર ન થાય. એમાં હા, જેમ ઘણું. એમાં કોઈ ફેરફાર ન ના થાય. ના, જેમ એ કેવું હા હોય, કપડાના કલર જેવું જ, કપડાનો કોઈ કલર હોય તો હા એક જો ડોટ્સ જતો રહેશે, તમે કપડું ધુવો તો પણ કલર નહીં જાય. કલર તો કપડા સાથે ચોટેલો જ રહેશે, માનો કે. હા, એટલે બરોબર. એવી રીતે નિકાચિત કર્મ જતું નથી. એટલે આ 12 પ્રકારના તપ આપણે ગમે તેવી રીતે કરીએ તો પણ એ નિકાચિત કર્મ તો સત્તામાં પડ્યું જ રહે એમ. હા, એ તો રહેવાનું જ, એ તો તમારે ભોગવવાનું જ એ રીત. ભોગવ હળવું ન હા, થાય. એ હળવું ના થાય એ રીતનું. એની તો એની પછી કૃષ્ણ મહારાજે વંદના કરીને જે કપાયું અને નદાવા કયા નરકના, તો ઈ કેવી રીતના? બહુ સરસ. એમાં શું થયું બકુલાબેન, કે હજી છે ને પેલું દલિકો ભેગા થયા હતા. હજી હા નરક આયુષ્ય નતું બંધાઈ ગયું એમનું. બરોબર. દલિકો ભેગા કર્યા હતા. અશુભ હા કર્મ કરીને 7મી નરકમાં જાય ને, એટલા બધા હા દલિકો ભેગા કર્યા હતા. બરોબર. હા પણ વળી પાછો વચ્ચે વંદનાનો ચાન્સ મળ્યો એમને, તો એ વંદના કરી એમણે, તો એ બધા હા દલિકો વોશ થઈ ગયા, માનો કે. બરોબર. એટલે કર્મ બંધાણું નતું ત્યાં સુધી કઈ પણ કરીએ ત્યાં સુધી હા ચાલે એમ. હા, હા તમે કણેક બાંધી દો, પછી હવે રોટલી બનાવવી પડે. હજી બાંધી ના હોય, લોટ જ હોય, તો તમે પાછો નાખી શકો કે નહીં હા, બકુલાબેન? નાખી શકો. હા, નાખી બરાબર છે. શકો. કોઈનો બરાબર છે. ફોન આવે બહાર જમવા જવાનું છે, તમે લોટ તરત નાખી દેશો પાછો, કે હવે નથી હા બનાવવું કે. બરોબર છે. હા હા, એટલે એવું છે બકુલાબેન. બરોબર. હા જાણવા મળ્યું આ નિર્જરા હા તત્વમાં ઘણું બધું. હા, બહુ બહુ જાણવા મળ્યું, ઘણું બહુ જાણવા મળ્યું. બહુ સરસ, બહુ સરસ. હા. રાજેન્દ્રભાઈ સંઘવી, હવે આગળ. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં. હા, સાતામાં. એટલે સારા કર્મમાં પણ નિકાચિત બંધાય ને ખરાબ કર્મમાં પણ નિકાચિત બંધાય, એવું ખરું ને? હા, બહુ સરસ. તમારું બહુ સરસ. સારા કર્મોમાં પણ નિકાચિત બંધાય હમ. અને ખોટા કર્મોમાં પણ નિકાચિત બંધાઈ જાય છે, માનો કે. કારણ કે હું એમ જ માનતી કે અત્યાર સુધી ખરાબ કર્મમાં જ નિકાચિત ના બંધાય. ના, તીર્થંકર નામ કર્મ કોઈને બંધાઈ જાય ને, તો હવે એને એ સારું કર્મ ભોગવવું પડે, માનો કે. બરાબર. નથી જીવ એટલે અમુક. હા ચક્રવર્તી નું બંધાય છે તો એ પણ હા નિકાચિત.
જ હા હશે. એ બધું એ નિકાચિત ઉચ્ચ ગોત્ર, જેમ કોઈ દેવલોકનું કોઈને આયુષ્ય બંધાઈ ગયું તો દેવલોકનું આયુષ્ય બંધાયું એ નિકાચિત, અને એમનું ઉચ્ચ ગોત્ર બીજી બધી જે પ્રકૃતિઓ એની સાથે મળવાની ને એ બધી નિકાચિત જ હોય એની સાથે. બરાબર. એટલે જય એવું છે. શ્રી આપણે છે ને જ્યોતિબેન સ્પૃષ્ટબદ્ધ અને નિધત હા નિધટ, હા એ તો એ ત્રણની નિર્જરા કરી શકીએ 12 તપથી. આપણે નિકાચિતની નથી કરતી. નિકાચિતની આપણે ન કરી શકીએ. ભગવાન કે આ ત્રણ, અને મોટે ભાગે આપણે આ વધારે કરેલા હોય છે, બરાબર. સ્પૃષ્ટબદ્ધ અને નિધત. ખ્યાલ આવ્યો? એનું ક્યારેક લેજો હા વિસ્તારથી. એ લઈશું જ્યોતિબેન. હા આમાં તો શું છે કે કપડું આપણે ધોવાનું, હા જ્યોતિબેન, એમાંથી પરસેવો નીકળી જશે, મેલ નીકળી જશે, પછી એમ કપડું ચોખ્ખું થશે. પણ જે બહુ ડાઘો પડ્યો હશે ને, માનો કે જે જાય જ નહીં, માનો કે હમ. એ નહીં જાય, બાકી આમ કપડું ચોખ્ખું થઈ જશે. એમ આપણો બરાબર 12 તપથી આપણો આત્મા બહુ ચોખ્ખો થઈ જાય છે. બરાબર બરાબર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે આ બાહ્ય તપ એ હોય જે હોય આભ્યંતર તપની પુષ્ટિ માટે હોય ને? બરાબર છે. હા, બાહ્ય તપ એટલા માટે કે આભ્યંતર તપની પુષ્ટિ માટે. અને બાહ્ય તપે ત્યારે શોભે કે જ્યારે આપણે આભ્યંતર તપને એની સાથે જોઈન્ટ કરીએ. એટલે એવું જ છે. આજે મેં એટલે ઉપવાસ કર્યો હોય, મેં ઉપવાસ કરું છું હું, પણ આમ પાછો કોઈનો વિનય કરતો નથી, માનો કે, તો મારો ઉપવાસ શોભશે નહીં. રાજેન્દ્રભાઈ, ખ્યાલ આવ્યો? એટલે આભ્યંતર તપ ચઢિયાતા ખરા બાહ્ય તપ કરતા, એવું હોય એનો હા, ક્રમ? થોડુંક એવું ખરું કે બાહ્ય તપની અંદર આભ્યંતર તપ જોઈએ, બધા વિનય, વૈયાવચ, સેવાનો ગુણ જોઈએ, અને પિલાઈ કરવા જરૂરી છે. અણસણ, ઉપવાસ ને ઉણોદરી ને. કારણ કે તમારે જે તાપ આપવો પડે એ તો આપવો જ પડે, તો જ તમારે કર્મ છે ને બળે છે. રાજેન્દ્રભાઈ, બરાબર. હું ઉપવાસ કરું ને તો જ મારા અમુક કર્મ બળશે. જો હું ઉપવાસ નહીં કરું ને ખાલી કે ના હું હા, પણ વિનય, વૈયાવચ કરતા હોય એના બી કર્મ તો બળતા જ હોય ને. હા ઉપવાસ ધારો કે ના કરતો હોય કોઈ, હા વૈયાવચ બરાબર, કરતું હોય કોઈ, હા સ્વાધ્યાય કરતું હોય. બરાબર છે. પણ જો ઘણી વાર એવું બને કે કોઈ કપડું હશે ને એને ગરમ પાણીની અંદર બોળવું પડશે, રાજેન્દ્રભાઈ, વધારે ક્લીન બરાબર. કરવા માટે. કોઈ વ્હાઈટ કપડું પીળું થઈ ગયું હશે ને, માનો કે તમે જોજો, હમ. તો એને ગરમ પાણીની અંદર બોળશે, કોઈ લિક્વિડની અંદર બોળશે. બરાબર. અને ઘણી વાર એવું છે કે સેવામાં હજી એને એટલે સાત આઠ, અમુક પ્રકારના તપથી અમુક કર્મો બળે, એવું જુદું જુદું એવું ખરું કહું હા એવું જણાવો. છે, એવું છે, એવું છે. માનો કે તમારે જે એટલે જ એક તપથી એક જ પ્રકારના તપથી બધા કર્મ બળી જાય એવું નથી. પાછા બધા સૌના સ્થાને જરૂરી છે, રાજેન્દ્રભાઈ. બરાબર. જેમ કે આપણે અમુક વસ્તુ રાંધવી હોય ગેસ ઉપર, તો અમુક એને હોટ આપવું જ પડે, ગરમી આપવી જ પડે, રાજેન્દ્રભાઈ. બરાબર. ખાલી જો એની નીચે ખાલી આપણે ચિનગારી રાખીએ, એને બહુ ઓછી અગ્નિ આપીશું ને, તે ઉપરની વસ્તુ રંધાશે નહીં, બરાબર. રાજેન્દ્રભાઈ. બરાબર. ખ્યાલ આવ્યો. એટલે ઉપવાસ ભગવાન મહાવીર સ્વામી એને એમણે 12.5 વર્ષની અંદર કેટલા બધા ઉપવાસ કર્યા છે. અમુક જ પારણા છે એમના. 49 પારણા છે ખાલી. હા, એટલા જ પારણા છે 12.5 વર્ષની અંદર. અને 6 મહિના સુધી સળંગ ઉપવાસ કર્યા છે. એટલે મારે થતું જ તમારે નથી. જેવું, હા, તમારે કપડું બહુ મેલું હોય ને તો પછી સાબુ પણ એવો જોઈશે. તમારે ઘણી વાર છે ને એના ઉપર ધોકાનો માર પણ એવો મારવો પડશે કે બરાબર. જેવું કપડું મેલું હોય એ પ્રમાણે તમારે એને વોશ કરવું પડશે. એમ ઘણી વાર બરાબર. ભલે નિકાચિત કર્મ ના હોય, પણ ચીકણા કર્મ હોય, તો એ ચીકણા કર્મને કાઢવા માટે તમારે ઉપવાસ, 2 ઉપવાસ, અઠ્ઠમ, છઠ, માસ ખમણ કરવા પડે. આપણા મુનિઓએ માસ ખમણના પારણે માસ ખમણ કર્યા છે. એવા પણ શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે. બરાબર. તો તમે લોટ ઓફ ખાલી કરી શકો. જો પેલું સ્લોલી થશે, જે ઉપવાસ નથી કરતા ને રાજેન્દ્રભાઈ, હા. એના કર્મ સ્લોલી બહાર નીકળવાના.
અને હજી તો કર્મ થોડા બારે નહીં નીકળે ત્યાં આયુષ્ય પૂરું થઈ જવાનું પાછું. એ વાત સાચી. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો. બરાબર બરાબર. બરાબર. જય હા. જયેન્દ્ર. ચલો હવે આગળ પ્રશ્ન. આજે કયા 5 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? આજે કયા 5 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? ગીરાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે 5 તત્વ ઉપર 5 મુદ્દા બંધ તત્વ, બંધના 4 ભેદ, નિર્જરા તત્વ અને નિર્જરાના 12 ભેદ અને સાર ઉપસંહાર. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન. બંધના કેટલા ભેદ છે? કયા કયા? બંધના કેટલા ભેદ છે? કયા કયા? મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બંધના 4 ભેદ છે: પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. બરાબર છે. એને ઇંગ્લિશમાં શું કહેવાશે મિતુબેન? એને જો ઇંગ્લિશ પ્રકૃતિ એટલે કે નેચર, બરાબર. એટલે કે કર્મનો સ્વભાવ. સ્થિત એટલે એના માટે જ પૂછો છો ને? હા હા. સોરી. હા હા, એટલે પ્રકૃતિ એટલે કે નેચર, એટલે કે નક્કી થઈ ગયું કે સુખ કે દુઃખ છે એ આપણને શું આપશે? સાતા આપશે, અસાતા આપશે, જ્ઞાનને રોકશે કે દર્શનને રોકશે, મોહ કરાવશે કે અંતરાય આપશે, તે પ્રકૃતિ નેચર પ્રકૃતિમાં બંધમાં આવે. સ્થિતિબંધ એટલે કે કેવું કર્મ બંધાય છે, એટલે આત્મા સાથે કેવી રીતે બંધાયું છે એની, એટલે સ્થિતિબંધ એટલે કે ટાઈમ લિમિટ હોય છે, તે ક્યાં સુધી રહેશે અને કેવું ફળ આપશે તે નક્કી થાય છે. જેમ કે આયુષ્ય કર્મ હોય તો જગન્ય અંતરમૂળ અને ઉત્કૃષ્ટ હોય તો 33 સાગરોપમ સુધી પણ હોઈ શકે છે. બરાબર. પછી રસબંધ એટલે કે તમે કેવા રસથી એ બાંધો છો, એટલે કે કર્મની મજબૂતાઈ કેટલી છે, તીવ્ર રસ છે કે મંદ રસ છે, અને એ પણ જયારે ઉદયમાં આવે છે ત્યારે કેવા આપણે જે રસથી બાંધ્યો હોય તે રસથી જ તે ઉદયમાં આવે છે. અને બરાબર. પ્રદેશ બંધ એટલે કે જેવું કર્મ બંધાય છે ને ત્યારે એના પ્રદેશો નક્કી થઈ જતા હોય છે. પ્રદેશ બંધ એટલે કે કર્મની સાઈઝ, કર્મ બરાબર છે. નાનું છે મોટું છે તેને પ્રદેશ બંધ કહે છે. એમાં જે આપણે લાડુનો દ્રષ્ટાંત આપ્યું તે પ્રમાણે. બરાબર બરાબર. એટલે કર્મ બંધાય ત્યારે આ 4 વસ્તુ ફિક્સ થાય છે મિતુબેન. ખ્યાલ આવ્યો? 4 વસ્તુ હા, ફિક્સ ખ્યાલ થઈ આવી જાય ગયો. છે. હા, ખ્યાલ આવી ગયો. ઓન ધ સ્પોટ આ 4 વસ્તુ ફિક્સ થઈ જાય છે. બરાબર છે. ચલો આગળ. જય આગળ. જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. આગળનો પ્રશ્ન. પાણીની ટાંકી પાસેથી પાણીની ટાંકી એ એક્ઝામ્પલ માંથી આપણને શું શીખવાનું મળે છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પાણીની ટાંકી પાસેથી આપણે, હા, પાણીની ટાંકી આપણે ઉપર આખી ભરેલી હોય તો આપણે એને ખાલી કરવા માટે પેલા તો પેલા મોટરને બંધ કરી દઈએ તો ઉપર પાણી ચડતું બંધ થઈ જાય, એટલે નવી આવક બંધ થઈ જાય. એવી રીતે આપણે સંવરથી ટાંકીને ભરતા બંધ કરી દઈએ એટલે નવા કર્મ આવતાને બંધ કરી દઈએ. બરાબર. પછી એને ખાલી કરવા માટે ઘરના બધા નળ ચાલુ કરી દઈએ એટલે ફટાફટ પાણીની ટાંકી ખાલી થઈ જાય. એવી રીતે આપણે દેશવીરતી કે સર્વવીરતી થી કર્મને અટકાવી દઈએ. અને જો પાણી ધીમે ધીમે ટપકતું હશે તો પાણીની ટાંકી ખાલી થતા ઘણી જ વાર લાગશે. તો પછી આવા એટલે અજ્ઞાની જીવો આવી અકામ નિર્જરા કરે છે અને જ્ઞાની પુરુષો સકામ નિર્જરા કરે છે. અને પાણીની ટાંકી જેવી રીતે ખાલી થઈ જાય એટલે એમ કે નિર્જરા આપણે નિર્જરા કરીને નવા કર્મને કાઢી નાખીએ છીએ. બરાબર છે. એટલે આત્મા આત્મા એ પણ એક ટાંકી છે ને એની અંદર કર્મરૂપી પાણી ભરેલું છે. અને 12 પ્રકારના તપ કરવાથી એ ટાંકી શું થઈ જાય છે? ખાલી થઈ જાય છે. ખ્યાલ આવ્યો? 12 પ્રકારના તપ કરવાથી 12 પ્રકારના તપ કરવાથી એ ટાંકી ખાલી થઈ જાય છે. સમજાયું? હા. હા. જય જિનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન.
બાર પ્રકારના તપ કયા? છેલ્લો પ્રશ્ન. 12 પ્રકારના તપ કયા? અક્ષયભાઈ મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. 12 પ્રકારના તપમાં 6 બાહ્ય તપ અને 6 આભ્યંતર તપ. અને 6 બાહ્ય તપમાં પહેલું અનશન, ઉપવાસ કરવું, બીજું ઉનોદ્રી તપ, ઓછું ખાવું, ત્રીજું વૃત્તિ સંક્ષેપ, ઓછી આઈટમ નક્કી કરવી, ચોથી રસ પરિત્યાગ, આંબીલ કરવું એટલે ટેસ્ટલેસ ખાવું, 5મી કાયા કલેશ તપ, શરીરને કષ્ટ આપવાનું, 6th પ્રતિસલ્લિનતા તપ, ઇન્દ્રિયોને 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી અને મનને પણ કંટ્રોલમાં રાખવું. પછી 6 આભ્યંતર તપ, પહેલું પ્રાયશ્ચિત કરવું, બીજું વિનય, ત્રીજું વૈયાવચ તપ, ચોથું સ્વાધ્યાય તપ, 5મું ધ્યાન તપ અને 6ઠું કૌશક તપ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ સંગીતાબેન. જય જિનેન્દ્ર, જય મહાવીર. થેન્ક યુ. જય